ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ નંબર 5 ભાગીદારનો પ્રવેશ. એમાં આપણે પ્રવેશના મોટા દાખલા જોતા હતા. એમાં આજે થોડું આગળ જોઈએ કે પાઘડીની જુદી જુદી રીતે આમ જોઈ હતી એનો એક અલગ દાખલો છે. તો એ ઉદાહરણ નંબર 23 આપણે જોશું. તો ઉદાહરણ નંબર 23 બધા કાઢશે. પેજ નંબર 185 ઉપર અને રકમમાં ધ્યાન રાખશે. તરાના અને જીનિસના એક પેઢીના ભાગીદારો છે. તેમની પેઢીનો પાકો સર્વે નીચે મુજબ છે. પાકો સર્વે આપેલો છે તમને. એમાં તમને 1-4-17 થી રિહાનને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપે છે. એ રિહાન અને નીચે મુજબના કારણોના આધારે એટલે કે નવા પ્રવેશ બાદ વિવિધ ફેરફારો જોવા મળે છે. એના હવાલા આપેલા છે. નંબર 1, રિહાન મૂડી તરીકે રૂપિયા 2 લાખ અને તેના ભાગની પાઘડી પેટે રૂપિયા 18,000 રોકડા લાવશે. પાઘડીના તફાવતની રકમનો હવાલો જરૂર જણાય તો તેના મૂડી ખાતે નાખો. જો સમજો બરાબર. તો હવે આપણે એક પછી એક હવાલા જોવાના છે, પણ તે પહેલા અહીંયા તમે દાખલો પ્રવેશનું ગણતી વખતે સૌથી પહેલા ભાગીદારોનું જૂનું પ્રમાણ, નવું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ અને પાઘડીની હિસાબી અસર આટલા સ્ટેપ ગણી અને પછી જ દાખલાની શરૂઆત કરવાની. તો સૌથી પહેલાં જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપણે રકમમાંથી લખી દઈએ. તો અહીંયા તમને રકમમાં જૂનું પ્રમાણ 1/1 આપેલું છે, નવું પ્રમાણ 4/3 આપી દીધેલું છે. તો જૂનું અને નવું આપેલું છે તો એના આધારે તમને શું મળશે? ત્યાગનું પ્રમાણ. તો ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો તરાનાનો જૂનો ભાગ છે 1/1 એટલે 1/2 માઇનસ 4/3/3 એટલે 4 દશાંશ. 1/2માંથી 4 દશાંશ જાય એટલે 1 દશાંશ ભાગનો ત્યાગ કરે છે. જ્યારે જીનિસનો જૂનો ભાગ 1/2 માઇનસ 3 દશાંશ એટલે 1/2માંથી 3 દશાંશ જાય. દશા શોધીને આપણે લાભ અને ત્યાગનો પ્રમાણ શોધતા હતા. એ જ પ્રમાણે 2 દશાંશ ભાગનો ત્યાગ જીનિસા કરે છે. માટે ત્યાગનું પ્રમાણ બરાબર 1/2 ગણાશે. હવે જ્યારે ત્યાગનું પ્રમાણ મળી જાય, નવું પ્રમાણ મળી જાય, જૂનું પ્રમાણ મળી જાય, પછી પાઘડીની વહેંચણી કરવાની છે. તો પાઘડીની વહેંચણી એટલે 1/2 પ્રમાણમાં પહેલાં તો પાઘડી વહેંચવાની. બરાબર. તો જ્યારે પાઘડી માંડી વાળો છો ત્યારે કયા પ્રમાણમાં માંડી વાળવાની આવશે? 1/2 પ્રમાણમાં. ત્યાર પછી રિહાનાના ભાગની પાઘડી. તમને નવા ભાગીદારના ભાગની પાઘડી આપેલી નથી. જો રકમની અંદર તમને કીધું છે હવાલામાં કે રિહાના તેના ભાગની પાઘડી પૈકી રૂપિયા 18,000 રોકડા લાવશે. તો રિહાનની મૂડી તરીકે 2 લાખ લાવે છે. સમજો બરાબર. મૂડી તરીકે 2 લાખ લાવે છે અને રિહાનને પ્રવેશ આપે છે નવા ભાગીદાર તરીકે. તો એના ભાગની પાઘડી, નવો ભાગીદારનો ભાગ છે 3 દશાંશ ભાગ. હવે રિહાનની પાઘડી કુલ પાઘડી તમને આપી છે રકમમાં. જો પાકા સર્વેમાં પાઘડી આપેલી છે. અહીંયા તમને પાઘડીનું મૂલ્યાંકન, જો હવાલામાં 3જા નંબરનો હવાલો છે, પાઘડીનું મૂલ્યાંકન રૂપિયા 1 લાખ કરવામાં આવ્યું. હવે નવી પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? 1 લાખ. 1 લાખ થયું તો હવે રિહાનના ભાગની પાઘડી કેટલી હશે? તો નવી પાઘડી, રિહાનની પાઘડી, નવી પાઘડી 1 લાખ ગુણ્યા રિહાનના ભાગની પાઘડી 3 દશાંશ એટલે 30,000 પાઘડી રિહાને લાવવાની થાય. 30,000 માંથી તમને હવાલા નંબર 1 માં કીધું કે રિહાન 18,000 રોકડા લાવશે પાઘડી પેટે. 30 માંથી 18,000 રોકડા લાવે છે, જ્યારે 12,000 એ મૂડી ખાતે નાખો. પાઘડીની તફાવતની રકમનો હવાલો મૂડી ખાતે નાખો એવું તમને કીધેલું છે. તો 12,000 જે વધારાનું જે છે એ કોના ખાતે? મૂડી ખાતે. તો સૌથી પહેલા તો 18,000ની અસર આપશો. પાઘડીની હિસાબી અસર આપતી વખતે કે 18,000 રોકડા લાવે છે તો રોકડ ખાતે ઉધાર કે પાઘડીના પ્રીમિયમ ખાતે 18,000. પાઘડીની પહેલી અસર રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે 18,000 રોકડા લાવે છે એને. હવે એ 18,000 જે પાઘડી છે એ કોને મળશે?
તો કે જે ત્યાગ કરે છે એમને તરાના અને જીનિસાને કયા પ્રમાણમાં મળશે તો કે 1:2 ના પ્રમાણે. તો 18,000 ને આપણે વહેંચી દઈશું તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 18,000, તે તરાનાના મૂડી ખાતે 6,000, તે જીનિસાના મૂડી ખાતે 12,000. એટલે નવી જે પાઘડી આવી રિહાન એ પાઘડીને આપણે કોને વહેંચી તરાના અને જીનિસાને વહેંચી દીધી. ત્યાર પછી જે 12,000ની વધારાની પાઘડી છે એ મૂડી ખાતે એટલે કે રિહાનની મૂડીમાંથી આપવાની થશે. તો રિહાનના મૂડી ખાતે ઉધાર રિહાન આપે એટલે રિહાનના મૂડી ખાતે ઉધાર તે કોને મળશે તો કે જેને ત્યાગ કર્યો છે એટલે તરાના અને જીનિસાને કયા પ્રમાણમાં મળશે તો કે 1:2 ના પ્રમાણમાં. તો 12,000 રિહાનના મૂડી ખાતે ઉધાર તે તરાના મૂડી ખાતે 4,000 જીનિસાના મૂડી ખાતે 8,000. આ રીતે એની પાઘડી જે નવો ભાગીદાર છે એના ફળની પાઘડી આપણે વહેંચી દીધી. અને જૂની પાઘડી તમને આપેલી હોય ધંધામાં તો એ જૂની પાઘડી જે આપેલી છે 14,000 એ પાઘડી આપણે જૂના ભાગીદારો જે માંડી વાળીએ છીએ એટલે જૂના ભાગીદારોને લઈ જશે તો જૂના ભાગીદારોના મૂડી ખાતે તે પાઘડી ખાતે જમા. બરાબર. તો આની અસર સાથે સાથે હવે આપતા જઈએ તો પહેલો સવાલ હતો કે રિહાન મૂડી તરીકે 2 લાખ મૂડી તરીકે લાવે છે રિહાનના મૂડી ખાતામાં જમા બાજુ 2 લાખ રોકડ ખાતે ઉધાર રોકડ ખાતામાં ઉધાર બાજુ રિહાનના મૂડી ખાતે 2 લાખ. હવે પાઘડીની અસર રોકડા લાવે છે તો અહીંયા લખ્યું રોકડ ખાતે ઉધાર તે પાઘડી ખાતે તો રોકડ ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 18,000 રૂપિયા. ત્યાર પછી બીજી અસર આવી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે રિહાનના મૂડી ખાતે તે જીનિસાના મૂડી ખાતે. તો રિહાન અને જીનિસાના મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 6,000 અને 12,000. ત્યાર પછી રિહાનની મૂડી ખાતે 12,000 જે વધારાની મૂડી હતી રિહાનના મૂડી ખાતામાં ઉધાર બાજુ 12,000 તે તરાનાના મૂડી ખાતે અને જીનિસના મૂડી ખાતે 4,000 8,000 તરાનાના મૂડી ખાતે અને જીનિસના મૂડી ખાતે લખશું 4,000 અને 8,000 અને તરાના અને જીનિસના મૂડી ખાતામાં જમા બાજુ રિહાનના મૂડી ખાતે પાઘડી 4,000 અને 8,000. ત્યાર પછી એ અસર પૂરી થઈ પાઘડીની હિસાબી અસર. ત્યાર પછી નવ નફા નુકસાનનું પ્રમાણ 4:3 રાખવામાં આવશે એ આપણે ગણી નાખ્યું. ત્રીજો વાળો પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ કરવામાં આવ્યું. નવી પાઘડી પાકા સરવૈયામાં જે તમને કીધી છે જૂની એ પ્રમાણે પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું 1 લાખ. એમાંથી રિહાનની પાઘડી શોધી આપી. કારીગર વળતર પેટે ₹8,000નો દાવો મંજૂર કર્યો. કારીગર વળતર પેટે દાવો મંજૂર કરે છે દાવાની જોગવાઈ કરે છે. તો દાવાની જોગવાઈ કરે છે એટલે એની અસર 8,000 એ મૂડી દેવા બાજુ કારીગર વળતર દાવાની જોગવાઈ 8,000 પાકા સરવૈયામાં આવશે. અને કારીગર વળતરનો દાવો એ તમને હવાલામાં આપેલો નથી. એટલે કારીગર વળતર દાવો પાકા સરવૈયામાં તમને આપેલું છે કારીગર વળતર અનામત 12,000. કારીગર વળતર અનામત 12,000 છે એમાંથી 8,000નો દાવો મંજૂર કરે છે. સમજો બરાબર. પાકા સરવૈયામાં તમને કારીગર વળતર અનામત 12,000 આપેલું છે એમાંથી દાવો કેટલો મંજૂર કર્યો 8,000. હવે પાછળ વિધા કેટલા 4,000. તો 4,000 ને કારીગર વળતર અનામતને આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દેવાના. તો 2,000 2,000 એ કયા પ્રમાણમાં તો કે જૂના પ્રમાણમાં કારીગર વળતર અનામત જૂના પ્રમાણમાં વહેંચી દેવાનું. અને દાવો જે છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કારીગર વળતર દાવાની જોગવાઈ 8,000. ત્યાર પછી રોકાણો ₹48,000માં જીનિસા લઈ જશે. સમજો રોકાણ કોણ લઈ જાય છે જીનિસા. તો રોકાણો 48,000માં લઈ જાય તો રોકાણો જે છે એ પાકા સરવૈયામાંથી નીકળી જશે. રોકાણો કેટલા હતા રોકાણો હતા 50,000. 50,000માંથી કોણ લઈ જાય છે જીનિસા. જીનિસાના ખાતામાં ઉધાર બાજુ 48,000 રૂપિયા રોકાણોના જીનિસાના મૂડી ખાતામાં
ઉધાર બાજુ રોકાણો ખાતે 48,000. એવી જ રીતે મળવાનું બાકી વ્યાજ ₹6,000 નોંધાયેલ નથી. જો સમજો મળવાનું બાકી વ્યાજ છે જે નોંધાણું નથી, મળવાનું બાકી છે, નફો થવાનો છે, તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ મળવાનું બાકી વ્યાજ 6,000 અને એ નફો થાય છે એટલે મિલકતો બાજુ મળવાનું બાકી વ્યાજ 6,000 રૂપિયા. મળવાનું બાકી વ્યાજ એ 6,000 રૂપિયા. ત્યાર પછી આગળ લેણદારોએ લખેલી દેવી ઊંડી ₹10,000 સ્વીકારે જે ચોપડે નોંધવાની બાકી છે. હવે લેણદારોએ લખેલી દેવી ઊંડી અને જે 10,000 સ્વીકારી હતી જે ચોપડે નોંધવાની બાકી છે. હવે ચોપડે નોંધવાની બાકી છે એટલે આપણે શું કરી દઈશું? ચોપડે નોંધી દઈશું. એટલે લેણદારો એટલા ઘટી જશે. લેણદારો જે 30,000 ના હતા એમાંથી દેવી ઊંડી 10,000 ની એ ચોપડે નોંધી એટલે લેણદારો એટલા ઓછા થઈ જાય એટલે 20,000 ની અસર આપણે આપીશું. ત્યાર પછી આગળ જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. જો જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે તો આપણે શું કરવાનું છે? જે ચોપડે કિંમત છે એ 20% ઓછી છે કોના કરતાં? બજાર કિંમત કરતાં. તો બજાર કિંમત આપણે ધારવી પડે કે ધારો કે બજાર કિંમત ₹100 તો બાદ 20% એટલે 20% ઓછી કરો એટલે ચોપડે કિંમત તમને કેટલી મળશે? 80. ચોપડે કિંમત તમને દાખલામાં આપેલી છે એને આપણે ચોપડે કિંમત શોધવી તો ₹80 ચોપડે કિંમત હોય તો બજાર કિંમત ₹100 હોય તો ચોપડે કિંમત 1,00,000 હોય તો બજાર કિંમત હાલની કેટલી? એવી રીતે કરશો એટલે તમને 1,25,000 મળશે. તો જમીન મકાનની નવી કિંમત કેટલી હતી? 1,25,000. જૂની કિંમત હતી 1,00,000 પ્લસ 25,000 નો વધારો કર્યો એટલે 1,25,000. પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ જમીન મકાન 1,00,000 પ્લસ 25,000 નો વધારો એટલે 1,25,000 અને એમાં વધારો છે કે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમીન મકાન ખાતે 25,000 રૂપિયા. ત્યાર પછીનો ભાગ છે ચૂકવેલ વીમા પ્રીમિયમમાંથી ₹12,000 આવતા વર્ષે આગળ લઈ જવાના છે. તો હવે જે વીમા પ્રીમિયમ ચૂકવું હતું એમાંથી 12,000 આવતા વર્ષે લઈ જવાના છે એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાય. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે એ આપણું લેણું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹12,000 અને એ આપણો નફો એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ₹12,000. ત્યારબાદ આગળ હવાલા બધા જ પૂરા થાય છે અને આપણે હવે જોઈએ પાકું સરવૈયું આગળ. તો સૌપ્રથમ પહેલાં મૂડી આપેલી છે તો મૂડીની તરાના અને જીનિસા મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. તરાના 1,90,000, જીનિસાના 1,21,000. કારીગર વળતર અનામત. કારીગર વળતર અનામત જે છે એમાં 12,000 છે એમાંથી 8,000 નો દાવો મંજૂર કર્યો હતો એટલે દાવાની જોગવાઈ આપણે કરી હતી પાછળ વધ્યા 4,000. એ 4,000 ને આપણે એના જૂના પ્રમાણ એટલે 1:1 ના પ્રમાણમાં કારીગર વળતર અનામત જે વધુ હતું એને આપણે વહેંચી દેવાનું છે. રોકાણ વધઘટ ફંડ. હવે રોકાણ વધઘટ ફંડ રોકાણો હતા 50,000 જોવા 50,000 એમાંથી 48,000 ના રોકાણો જીનિસા લઈ જાય છે 48,000 તો 2,000 નું નુકસાન થયું. તો જે વળતર ફંડ હતું જે આપણું રોકાણ વધઘટ ફંડ 4,000 હતું એમાંથી 2,000 નું જે ઘટાડો થયો હતો રોકાણ એ નુકસાન એ રોકાણ વધઘટ ફંડમાંથી માંડી વાળવાનું એટલે માત્ર 4 માંથી 2 માંડી વાળશો એટલે કેટલા વધશે? 2,000 રૂપિયા. તો એ 2,000 રૂપિયા ભાગીદારોના જૂના પ્રમાણમાં વહેંચી દેવાનું રોકાણ વધઘટ ખાતું. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડમાં કોઈ વધારો ઘટાડો નથી. મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં છે એમને મૂકી દેવાનું. ગાલખાત અનામત.
હવે કાલખાદ અનામત તમને આપેલી છે 20,000 રૂપિયા. તો કાલખાદ અનામતમાં કોઈ ફેરફાર નથી, જે છે એમના 20,000 રૂપિયા. લેણદારો 30,000. તો લેણદારો જે 30,000 હતા એમાંથી દેવી હુંડીનો હવાલો હતો એ આપણે બાદ કર્યો અને 20,000 રૂપિયા. ખર્ચા ચૂકવવાના બાકી ખર્ચ એ એમના 15,000 રૂપિયા. અને છેલ્લે દેવી હુંડી જે નોંધી નથી એ આપણે નોંધી દીધી 10,000. ત્યાર પછી મિલકત લેણા બાજુ પાઘડી જૂની પાઘડી 14,000 એ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની. ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પાઘડી 7,000 જૂના પ્રમાણમાં. જમીન મકાન એ આપણે લખી નાખ્યા પાકા સર્વેનામાં મિલકત લેણા બાજુ. યંત્રો 80,000 એમાં કોઈ ફેરફાર નથી એમના. દેવાદારો એમાં કોઈ ફેરફાર નથી એટલે દેવાદારો પણ 70,000 એમના. રોકાણો એ લઈ જાય છે એની નોંધ થઈ છે. સ્ટોક 36,000 એ સ્ટોક પણ એમના કોઈ ફેરફાર નથી. રોકડ એટલે રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવી 40,000. ત્યાર પછી સંશોધન અને વિકાસ ખર્ચ આ એક અવાસ્તવિક મિલકત છે. ભાગીદારો વચ્ચે વહેંચાશે એટલે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ સંશોધન વિકાસ ખર્ચ 8,000 છે એને વહેંચી દેવાનું જૂના પ્રમાણમાં. અને નફા નુકસાન ખાતું એ પણ આપણે વહેંચણી કરીએ છીએ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ એટલે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ નફા નુકસાન ખાતે 5,005. તો અહીંયા બધી જ વિગત શું થાય છે પૂરી થાય છે. ત્યાર પછી આપણે શું કરવાનું? સૌપ્રથમ તો કે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરશો એટલે તમને આ બાજુ સરવાળો મળશે 43,000. તો આ 43,000ની આપણને શું મળશે? બાકી મળશે. એ બાકીને તરાના અને જીનિસાના મૂડી ખાતે વહેંચી દેવાના સરખા પ્રમાણમાં. કેમ? તો કે એમનું જૂનું પ્રમાણ 1:1 છે. તો 21,500 એ ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ 21,500 લખવાનું. ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવાના. મૂડી ખાતા બંધ કરશો રિહાના મૂડી ખાતામાં જમા બાજુ 2 લાખનો સરવાળો થાય છે. ઉધાર બાજુ જે 4,000 અને 8,000 છે તો 2 લાખમાંથી 8 ને 4 12,000 બાદ કરશો એટલે 1,88,000 બાકી આવશે. એવી જ રીતે તરાનાના મૂડી ખાતાનો સરવાળો કરશો એટલે તમને 2,24,500 મળશે. આ બાજુનો સરવાળો કરશો એટલે 7 ને 5 12 ને 4 16,000 એ 2,24,500 માંથી બાદ કરશો એટલે 2,08,500 મળશે, જે નવી મૂડી તરીકે ગણાશે. જીનિસાનું મૂડી ખાતું બંધ કરો એનો સરવાળો થાય છે 1,65,500. એમાંથી એની રકમ તમે બાદ કરશો એટલે તમને બાકી મળશે 1,01,500. બંને બાજુ સરવાળા સરખા કરો. આ ત્રણેયની શું હોય? નવી મૂડી. એ ત્રણેયની નવી મૂડી પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ મૂડી તરીકે દર્શાવો 2,08,000 1,05,500 1,88,000 એટલે કુલ થશે 4,98,000. એ ત્રણેયની મૂડી થશે. ત્યાર પછી રોકડ ખાતું બંધ કરો. રોકડ ખાતું બંધ કરશો એટલે 2,58,000 જે તમારી બાકી આવશે. 2,58,000 બાકી મળશે તમને. અને બંને બાજુ સરવાળો કરશો એટલે આજે રોકડ ખાતાની બાકી આવી એ પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ રોકડ તરીકે 2,58,000 દર્શાવવાની. અને પછી પાકું સરવૈયું બંધ કરવાનું. પાકું સરવૈયું બંધ કરશો એટલે બંને બાજુ 5,87,000 5,87,000 સરવાળો થઈ જશે. રાતે તમારો 8 માર્ક્સનો જે દાખલો છે પ્રવેશનો એ બોર્ડની અંદર પૂછાતો હોય છે. તો એકદમ સરળ દાખલો હોય છે. ખાલી એન્ટ્રી મૂકવાની હોય છે, વધારો કે ઘટાડો દર્શાવવાનો હોય છે અને જે હવાલા છે એની
અસર આપવાની રહેશે. નેક્સ્ટ પેજમાં હવે આથી પણ આગળ આપણે એક દાખલો જોઈશું.